પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવેલી આવાસ યોજનાના ફ્લેટમાં બીજી વખત છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવેલી આવાસ યોજનાના ફ્લેટમાં બીજી વખત છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા. સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. અહીં 6 માસમાં પોપડા ખરવાના 10થી વધુ બનાવ બન્યા છે. તેમ છતાં કોઈ સમારકામ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. પોરબંદરમાં મિશન સિટી યોજના હેઠળ શહેરી ગરીબો માટેની આવાસ યોજનાનું નિર્માણ બોખીરા વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેના 2448 ફ્લેટમાં ગરીબોને જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરી રહ્યા છે. આવાસ નિર્માણની શરૂઆતથી તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા. આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો પણ કરાયા હતા. તેના બાંધકામ ખૂબ જ નબળું થયું હોવાના કારણે અનેક વખત છતના પોપડા ખરવાના બનાવ બન્યા છે. ત્યારે આવાસના બ્લોક નંબર 48ના ફ્લેટ નંબર 18માં છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા. જોકે અહીં રહેતા અરવિંદભાઈ ચીનાભાઈ કાણકિયા અન્ય રૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો. થોડા સમય અગાઉ જ આજ ફ્લેટના પોપડા ખરીએ ત્યારે અરવિંદભાઈને ઈજા થઈ હતી. અગાઉ આ બ્લોકમાં ફ્લેટની લોબીની છતના પોપડા ખરતા નાસભાગ મચી હતી. સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. 6 માસમાં જ પોપડા ખરવાના 10થી વધુ બનાવ બન્યા છે. આવાસના મોટાભાગના ફ્લેટ જર્જરિત હોવાથી લોકોના જીવ જોખમે વસવાટ કરી રહ્યા છે અને દિવાલોમાં અને છતમાં ઠેર ઠેર તિરાડો જોવા મળે છે. અનેક સ્થળોએ પાઇપલાઇન અને પાણીના ટાંકા પણ લીકેજ છે, જેના લીધે થોડા સમય પૂર્વે જ એક પંખો સળગ્યો હતો. અનેક વખત પોપડા ખરવાના કારણે લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે. તેમ છતાં તેનું સમારકામ કરાવવા માટે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી કોઈનો ભોગ લેવાયા બાદ જ સમારકામ થશે કે કેમ તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.